જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। વાગી ગયા છે 6:30 અને મેં વ્લોગ ચાલુ કરી દીધો છે। આજે તો રસોઈમાં બનાવો છે મેથી દાણાનું શાક। બહુ મજા આવે મેથી દાણાનું શાક ને બાજરાનો રોટલો જાનું, એવું બહુ મજા આવે। તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરજો। અને જો આજે તો આપણે નવી વસ્તુ બહાર કાઢી છે, જોઈ લો। આપણે નવી થાળી બહાર કાઢી છે। ઓલી તો હતી એ સેજ મોટી હતી ને આ છે એનાથી સેજ નાની। એ પણ તમને બતાવું। આ તો નાની છે, મોટી તો તમે બધાએ જોઈ જ હશે। તમને બધાને ગમે કે નહીં કોમેન્ટ કરજો। જોઈ લ્યો, આ છે નાની અને આપણે નવી લીધી એ જ। કેવી છે કોમેન્ટ કરજો। આ સેજ મોટી છે અને હવે આપણે આ મોટી મૂકી દેશું ને આ સેજ નાની છે એ બહાર રાખશું। આ બહુ મસ્ત છે અને અહીંયા પણ ક્યાંય મળતી નથી, છેક મળે છે સુરત। તો તમને બધાને કેવી લાગી અમારી નવી થાળી કોમેન્ટ કરજો। હવે આપણે કેટલી કાઢી છે? આપણે 12 લીધી છે પણ 6 બાર કાઢી છે। બારી નાની 12 અને 6 એટલે કુલ કેટલી થઈ? 18 થાળી થઈ ગઈ। હવે આટલી તો બસ। હવે આપણે થાળી લેવાની જરૂર નહીં પડે। હજી આમાંથી આ સ્ટીકર કાઢવાના બાકી છે। સ્ટીકર કાઢી નાખીશ, નકર તો જમવા ભેગા અંદર પેટમાં વયા જશે। ચાલો હવે આ મોટી રહી એ મૂકી દઈએ। આ પણ સારી જ છે પણ હવે નાની લીધી છે તો આપણે આ જ ઉપયોગ કરશું। ચાલો આજે તો બનાવવાનું છે મેથી દાણાનું શાક। કે તો હું કઈ બનાવીશ નહીં, એટલે મમ્મી બહુ મસ્ત બનાવે। કાંઈ ડુંગળી ને એવું કઈ નાખે નહીં તો પણ બહુ મસ્ત થાય। લીલું લસણ નાખીને સરસ મજાની બનાવશે। તમારે ત્યાં બધાને કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરજો। અમારે તો અહીંયા બહુ જ ઠંડી પડે છે અને વાતાવરણ પણ મસ્ત હોય છે। જોઈ લો એકદમ કેવું સરસ મજાનું છે ને બધું। તો ચાલો હવે મેથી દાણા બનાવવાના છે તો હું બાફીને રાખી દઉં અને પછી આપણે બનાવી નાખશું મકાઈ ને ચા। જેને જે રોટલો ખાવો છે બનાવી દઈશું। જયું તો બાજરાનો જ ખાય અને મકાઈ કઈ ભાવે નહીં। મારા મમ્મી માટે જાર મકાઈ બાજુ બધું મિક્સમાં બનાવશું। જયું માટે એક બાજરાનો રોટલો અલગથી બનાવશું। તમને બધાને મેથી દાણાનું શાક ભાવે કે નહીં કોમેન્ટ કરજો। અમે તો ક્યારેક બનાવીએ એવું મેથી દાણાનું શાક। મેથી દાણાનું શાક ભાવે, કારેલા ને એવું તો મને ન ભાવે અને જયુંને પણ ન ભાવે। તો ચાલો હવે હું મેથી દાણા બાફવા મૂકી દઉં, પછી મમ્મી વઘારી નાખશે। તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો જોઈ લ્યો એમ મેથી દાણા પણ કેટલા બધા છે, થોડાક કાઢી લઉં। આજે આપણે આ થાળીનો ઉપયોગ નહીં કરી, કારણ કે હજી આ સ્ટીકર પેલા કાઢવા જોશે, નકર તો પેટમાં વહી જાય। હવે એ રાતે આપણે આજે સ્ટીકર નવરા થઈને કાઢી નાખશું। હજી આપણે આ થાળીનો જ ઉપયોગ કરવો જોઈશે। આપણે મેથી દાણા લઈએ, થોડુંક મીઠું નાખીને બાફવા મૂકી દઈએ। હમણાં તો કેટલી બધી ખરીદી કરી નાખી। થાળીઓ લીધા અને કુકર લીધા અને સ્ટીલના વાટકા લીધા અને હજી આપણે સ્ટીલની હલવાઈને લેવા જવાનું બાકી છે। હવે આપણે જાશું ત્યારે લઈ આવશું। જો આટલા મેથી દાણા કાઢી લીધા છે। અમે 3 જણા છીએ તો આટલા મેથી દાણા તો થઈ જાય। તો ચાલો હવે પાણી ઉકળવા મૂકી દઉં અને પછી સહેજ મીઠું નાખીને બાફવા મૂકી દઉં। તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો મેથી દાણા તો મેં બાફવા મૂકી દીધા છે અને હવે લસણ ને કાંઈ ફોલવું નથી। લીલું લસણ નાખીને બહુ મસ્ત થાય। લીલું લસણ છે અને ઓલું લસણ પણ ફોલેલું છે પણ એ કાંઈ નાખવું નથી। તો મેં કીધું લાવો હવે મેથી દાણા બાફવા મૂકી દીધા છે। તો હવે આપણે આ નવી જે થાળી છે એમાંથી સ્ટીકર ઉખેડવાના છે, તો સ્ટીકર ઉખેડી નાખવું। પછી આપણે કાલથી આ નવી થાળીનો ઉપયોગ કરશું। 12 લીધી છે આપણે 12 નથી કાઢી, 6 જ કાઢી છે, કારણ કે અમે છીએ 3 જણા। તો પછી એટલી બધી થાળી બહાર શું કાઢવી? મહેમાન આવશે તો આપણે પાછી બહાર કાઢી લેશું। તો ચાલો હવે હું આમાંથી સ્ટીકર ઉખેડી નાખું। તો બધી થાળીમાંથી આપણે સ્ટીકર કાઢી નાખ્યા છે, પણ હજી આ સહેજ ઓલું છે તો પેલા આપણે આને રાતે આજે હું ધોઈ નાખીશ। જોઈ લો બધી થાળીમાંથી કાઢી નાખ્યા છે સ્ટીકર ને હવે આજે રાતે આને ધોઈ નાખીશ અને પછી આપણે કાલથી આનો ઉપયોગ કરશું। આ થાળી મૂકી દેશું આજનો દિવસ, આને વાપરી અને કાલથી પછી આ નવી થાળી। તો ચાલો હવે હું રોટલા બનાવી નાખું। એમાં તો સ્ટીકર ઉખેડવાનું કામ પણ આપણું થઈ ગયું છે। હવે રાતે એને ધોઈ નાખીશ અને પછી આપણે કાલથી હું એ નવી થાળીનો ઉપયોગ કરીશ। તો હવે બાજરાના અને મકાઈના રોટલા બનાવવાના છે। હું બનાવી નાખું, નાના નાના થાય
ચાલે તો જ શીખાય ને, નાના નાના પેલા બનાવીએ તો જ પછી મોટા થાય, કારણ કે પછી બહુ મોડું થઈ જાય. આજે તો હજી છાશ પણ બનાવવાની છે એટલે બહુ વાર લાગશે, કારણ કે પેલા છાશ તો જોશે જ. મેથી દાણાના શાકમાં છાશ નાખે એટલે સેજ ખાટું થાય. તો ચાલો હવે હું બાજરાના મકાઈના રોટલા બનાવી નાખું. રોટલા બનાવી નાખું પછી તમે બધાને બતાવીશ. તમે બધા કોમેન્ટ કરજો કે મેં કેવા રોટલા બનાવ્યા છે. અત્યારે ઘરમાં હોય એટલે ચાલે, જેવો થાય એવો ખાઈ લેવાય. ક્યારેક મહેમાન આવ્યું હોય તો આપડે પછી રોટલા બનાવવા હોય તો બનાવવા થાય, એટલે ક્યારેક ક્યારેક હું બનાવી નાખું. તો ચાલો હવે હું બાજરાના રોટલા બનાવી નાખું, પછી હું તમને બધાને બતાવીશ કે કેવા મેં બનાવ્યા છે. મેથી દાણા તો બફાઈ ગયા છે. હવે મમ્મી શાક બનાવશે. મેં અહીંયા બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. 3 બનાવ્યા છે. પેલો સારો થયો છે, આ બીજો એમ તો સારો છે, પેલો બગડી ગયો. પણ ચાલો ધીમે ધીમે આપણે શીખી જશું. તમે બધા કોમેન્ટ કરજો કે બાજરાના રોટલા કેવા બનાવ્યા છે. એકારે તો ન થઈ જાય, ધીમે ધીમે થાય. 3 બનાવ્યા ત્યારે આ એક સારો થયો છે. એમ તો આ પણ સારા જ છે, પણ શેપ સરખા નથી, પણ ચાલો. તમે બધા કોમેન્ટ કરજો કે મેં બાજરાના રોટલા કેવા બનાવ્યા છે. અહીંયા આવી ગયું છે દૂધ. દૂધ પણ ગરમ કરવાનું બાકી છે. રોટલા બની જાય પછી હવે હું દૂધ ગરમ પણ કરી નાખું. દૂધ આવી ગયું છે તો મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અમે તો ગાયનું દૂધ લઈએ છીએ. તમે શેનું દૂધ લ્યો છો? જરાક બધા કોમેન્ટ કરજો. બાજરાના રોટલા ને તો બધું બની ગયું છે. હવે શાક બનાવવાનું ખાલી બાકી છે ને અહીંયા દૂધ પણ આવી ગયું છે. તો મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અમે તો ગાયનું દૂધ લઈએ છીએ. તમે કેનું દૂધ લ્યો છો કોમેન્ટ કરજો. ગાયનું દૂધ સારું કે ભેંસનું? પેલા અમે ભેંસનું જ લેતા, પણ હવે ગાયનું લઈએ છીએ. ગાયનું પણ દૂધ બહુ મસ્ત આવે છે. તો ચાલો હવે તમને આગળ શાકની રેસીપી બતાવશું. ચાલો મેથી દાણાનું શાક બનાવીશ. જો મેથી દાણા બાફી નાખ્યા, પછી જો લીલી ખૂકેલ ડુંગળી, મરચા, પછી લીલું લસણ, આદુ, લીમડો બધું નાખીને મેથી દાણાનું શાક તો ખાવું જરૂરી છે. શિયાળા અમારે ઘરે કયાક ખાય, એકાદી 2 વાર તો ખાધું હોય સારું મહિનામાં. મેથી દાણાનું શાક તો બહુ સારું નરમું. બધું મસાલા નાખીને, અમે ટમેટું નથી નાખતા. તમે બધા નાખતા હોય તો નાખજો. અમે ટમેટા વાળું શાક નથી કરતા. અમે છાશ નાખી, કા દહીં કા છાશ. તમે બધા નાખતા હોય એ નાખજો. અમે તો આવી રીતે બનાવીશ. અને તમે કોમેન્ટ કરજો તમે કેવી રીતે મેથી દાણાનું શાક બનાવો છો. આ બધા મસાલા છે. ડુંગળી નાખી દીધી પેલા. ડુંગળી પકડવા દેવાની. અમને સ્ટીલના કુકરમાં મજા આવે છે રાંધવાની. મસ્ત કેવું બને. બધા એવું કહેતા હોય ને કે સોટી જાય, કાંઈ ન સોટે. ચાલ લીલું લસણ નાખી દઉં. તમને ભાવતું હોય એમ નાખતા હોય. ફૂકેલાય ન થાય. આમાં આટાનું લીલું છે, લીલું જ નખાય. આદુ, મરચું લીલું નાખ્યું, લીલો લીમડો. લીમડો તો લીલો જ હોય. સાતડવા દેવાની ડુંગળી. આપણે છાશ નાખવી હોય ને એમાં મસાલો બધો સડી જવા દેવાનો. પેલું છાશ નું તપેલું જો માખણ એટલું ઉતર્યું. કા બસ કડીક થઈને આપણે ન બતાવી કા બધી મસાલા બધા સડી જવા દેવાના પેલા. પછી છે ને મેથી દાણા નાખવાના. પેલા બધા રોટલી મસાલો નાખીને બધું પેલા સાતડી લેવાનું હમાય. બરોબર. હિંગ તો નાખી દીધી હતી વઘારમાં. ધાણા જીરું પાવડર, હળદર, ચટણી. તમે જેવું તીખું ખાતા હોય. અમારે પણ તીખી ચટણી જ નથી. કા ખાલી દેખાવની જ છે. શાક લાલ થાય પણ અમે એવું નથી ખાતા ને બહુ તીખું. અમારે કાશ્મીરી મરચું આમાં હોય. બે ગરાવ લઈ દેખાય લાલ ઘૂમ. અમારે શાક હોય મોરું. કા સ્વાદ અનુસાર નમક.
જોજે કેવો મસાલો છે જો આવો મસાલો તેલ આવી જાય ને ઉપર મેથી દાણા નાખી દેવા. કોઈ કોરું મોરું કરતા હોય, કોઈ રસાવાળું કરતા હોય, બધાને અલગ અલગ હોય. આપણે ચેજ રસાવાળું કરીશું કા આપણે કોરું ન ભાવ કોરું પછી ન મજા આવે નકરું બાયું ડિલેવરી આવી હોય એને કોરું કરી દેવાય એ ખાય જોઈ લ્યો કેવું બન્યું છે. સાસ નાખી દેવું. સાસ તો નાખે એટલે મજા આવે ખાવા ખાટું મીઠું થાય જરાય કડવું ન થાય કાં સીલું આપણું શાક બધા એમ કહેતા મેથી દાણાનું શાક કડવું બહુ થઈ જાય એમાં કોઈ દી કડવું નથી થતું. તમે મેથી દાણાનું શાક પેલા બહુ બનાવતા હવે આ ખાઈ ઓછું ને શિયાળામાં ખાવું જરૂરી છે. એકાદી 2 વાર ખાધું હોય તોય સારું. અત્યારે મેથી ને એવું જ ખવાય જાજુ. પાણી મૂકી દીધું. હા પાકવા દેવાનો સાઈસ નાખીશ. મસાલા બધા સડી ગયા છે ઘડીક વાર સડવા દે ને ધાણા ભાજી નાખો ધાણા ભાજી તરત ફૂલ ખવાય પણ આવ્યા દુનિયાના ધાણા ભાજી. આજે મેથી કીધું આજ તો નથી લેવી મેથી નો લીધી ભાજી નો લીધી. થોડીક સાઈસ હજી નાખી ખાટું મીઠું સડવા દઈ. સાઈસ મૂકી ચાલો શાક થઈ જાય પછી બતાવીએ જમવા બેસીએ કેમ. હા કેવું બન્યું કોમેન્ટ કરજો કા.